તો ખેડા જિલ્લાના ચકલાસી નગરપાલિકામાં ગેરકાયદેસર દબાણોના મુદ્દે ગંભીર વિવાદ ઊભો થયો છે. તો જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટ હુકમ અને નિર્દેશો હોવા છતાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા આ દબાણો દૂર કરવામાં આવ્યા નથી, જેને કારણે સ્થાનિક વહીવટીતંત્રમાં અસંતોષ અને રોષ ફેલાયો છે. તો મહુધા ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી સંજયસિંહ મહિડાએ આ મુદ્દે સંકલન સમિતિમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો અને દબાણને દૂર કરવાની માંગણી કરી હતી. તેમ છતાં પણ નગરપાલિકાના પ્રમુખ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આને કારણે કારોબારી અધ્યક્ષ રોષે ભરાયા છે અને પ્રમુખ સાથે આમને સામને સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. આ બાબતે સ્થાનિક નાગરિકો અને વહીવટી અધિકારીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જે દબાણો છે એમાં અવારનવાર લોકોની પણ રજૂઆતો આવે છે કે તહેવારો છે, એના કારણે આપણે પણ માનવતાની દ્રષ્ટિએ ને એ કરીએ છીએ. પણ હવે જે પણ દબાણ હશે એ ટૂંક સમયમાં દૂર થઈ જશે. થેન્ક યુ. એ લગભગ 1 વર્ષથી હુકમ થયેલો છે કલેક્ટર સાહેબનો અને સંકલન સમિતિમાં એ પ્રશ્ન ઉઠાયેલો અને જ્યારે દબાણ હટાવવાની ચીફ ઓફિસર સાહેબ કામગીરી કરવાની હોય છે એ એમની બદલી થઈ જાય છે. અત્યારે હમણાં 2 મહિના પહેલા વિશાલ સાહેબ જે હતા એ દબાણ હટાવવાની તૈયારી કરી હતી અને પ્રમુખ સાહેબ દ્વારા એ દબાણ રોકવામાં આવેલું કે હમણાં નથી હટાવવાનું, આપણે ચંદ્રમ મંદિરનો પ્રોગ્રામ ચાલે છે, એ પ્રોગ્રામ પતી જાય સારો ધાર્મિક પ્રોગ્રામ પછી હટાવીશું. તે પ્રોગ્રામ બી પત્યો અને ચીફ ઓફિસર સાહેબની બદલી બંધ થઈ ગઈ. અત્યારે બીજા સાહેબ આવ્યા છે, એ હમણાં 15-20 દિવસથી આવ્યા છે. હવે કામગીરી કરવાની અમને રજૂઆત કરી છે. હવે એ કહે છે 2 દિવસ પછી અમે દૂર કરીશું. આટલા દ્વારા જે પેલા પઠાણભાઈ દ્વારા તમે જે ધમકી હતી, કેવા પ્રકારની ધમકી? એટલે સાહેબશ્રી જે સંદીપ સાહેબશ્રી આવ્યા છે એમને કીધું કે થળ તપાસ કરીએ ને અમને મુલાકાત લઈએ, કોઈ હોય તો એમની જાતે દબાણ દૂર કરતા હોય તો સારું, એવી મુલાકાત કરવા ગયા. તો કાલુભાઈ કરીને છે એ એમને 2-3 જણા ભેગા થઈ ગયા અને એ લોકો એવું કીધું કે તમે અમારું દબાણ હટાવી તો જુઓ, અમારી જોડે લિસ્ટ છે આખું, તમારા કેટલા મંદિર દબાણમાં છે, કેટલા મકાના પાકા દબાણમાં છે, મરમંજી મંદિરની આજુબાજુ તમારા કેટલા દબાણ છે, એ લિસ્ટ પછી અમે તમને આપીએ અને બધા હટાવવા પડશે. સાહેબશ્રીએ એ કીધું પણ તમે લિસ્ટ આલો અને રજૂઆત કરો, જે દબાણ હશે એ અમે દૂર કરીશું.